મેમ, મારી ડિલિવરીને 2 મહિના થઈ ગયા છે પણ પેટ ઓછું નથી થઈ રહ્યું, તો મારે શું કરવું જોઈએ? હવે જો પ્રેગ્નન્સી દરમિયાન પેટના સ્નાયુઓ ખેંચાયેલા હોય છે અને એ દરમિયાન અને ડિલિવરી પછી પણ તમે જે પ્રકારનો ડાયટ લીધો હોય તો એના કારણે પેટની આજુબાજુ ચરબીના લેયર થઈ ગયા હોય, રાઈટ? અને એના કારણે એ ચરબીને હવે ઓગળતા થોડો સમય લાગી શકે. તો કેટલા સમયમાં પેટ નોર્મલ થઈ જાય? હજુ જો તમારા 2 મહિના થયા છે, રાઈટ? હવે આ નોર્મલ પેટ ક્યારે થશે એ તમે કેવો ડાયટ લઈ રહ્યા છો, કઈ પ્રકારની એક્સરસાઇઝ કરી રહ્યા છો અને સાથે સાથે તમે વોકિંગ કરી રહ્યા છો કે નહીં, કયા કયા સ્ટેપ લઈ રહ્યા છો અને તમારા હોર્મોન ઉપર ડિપેન્ડ કરે છે. મારે પેટ ઘટાડવા માટે શું કરવું જોઈએ? હવે પેટ ઘટાડવા માટે થઈને અમુક તમને ટિપ્સ આપી રહી છું કે જેમાં નંબર 1 કે તમારે હેલ્ધી ડાયટ લેવાનો છે. ડાયટમાં બને ત્યાં સુધી આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીનનો સમાવેશ કરવાનો છે. એટલે કે લીલા શાકભાજી, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, એમાં ખાસ કરીને બદામ અને અખરોટ લેવાના છે. કઠોળમાં મગનું પ્રમાણ વધારે રાખવાનું છે. આ ડાયટ તમને મદદરૂપ બનશે તમારી પેટની ચરબીને ઘટાડવા માટે. નંબર 2, હળવી એક્સરસાઇઝ શરૂ કરવાની છે. જેમ કે તમારી નોર્મલ ડિલિવરી થઈ છે એટલે તમે હવે 2 મહિના પછી કે 1.5 મહિના પછી પણ તમારે એક્સરસાઇઝ ચાલુ કરવી હોય તો તમે કરી શકો. પણ જે લોકોને સિઝેરિયન આવ્યું હોય એ લોકોએ 3 મહિના પછી એક્સરસાઇઝ શરૂ કરવી જોઈએ. પરંતુ ડાયરેક્ટલી પેટની એક્સરસાઇઝ ઉપર જમ્પ નથી કરવાનું. પહેલાં શરૂઆતમાં ચાલવાની હળવી પ્રેક્ટિસ કરવાની છે. ત્યારબાદ યોગા ટ્રેનરના અંડરમાં અને ડૉક્ટરની સલાહ મુજબ જ કોઈ પણ યોગા કરવાના છે. નંબર 3, પૂરતી ઊંઘ લેવાની છે. ઘણીવાર શું થાય કે ઉજાગરાના કારણે પણ આપણા હોર્મોન ડિસ્ટર્બ થયેલા રહે, તો એના કારણે પણ આપણે વેટ લોસ કરવું હોય કે પેટની ચરબી ઘટાડવી હોય તો એમાં એ મદદરૂપ ના બને. એટલે પૂરતી ઊંઘ લેવાની છે. અને લાસ્ટમાં ધીરજ રાખવાની છે. બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી થઈ જવાનું અને ક્રેશ ડાયટિંગ નથી કરવાનું. થોડો સમય આપો અને તમારા બોડીને પ્રેમ કરો, કારણ કે અત્યારે તમારું બાળક ફીડિંગ પણ કરી રહ્યું છે. એટલે વેટ લોસ કરવા કરતાં તમારે તમારા બાળકનું ધ્યાન રાખવાનું છે. એટલે પેટ ઉપર મેં કીધું એ પ્રમાણે આટલા સ્ટેપ ફોલો કરો, આપોઆપ તમારી પેટની ચરબી પણ ગાયબ થઈ જશે.